તો કેમ છો દોસ્તો, मैं प्रथम फाउंडर ऑफ इन्वेस्टर परीख वेलकम करूँ છું આજના વિડીયોની અંદર। તો જેવું તમે થંબનેલમાં જોયું, આજે હું તમને એવા 10 સ્ટોક બતાવવા જાઉં છું જે પાછલા 6 મહિનામાં છે ને અત્યાર સુધી ડબલ થઈ ગયા છે। આજના વિડીયોનો આપણો મોટિવ શું રહેશે કે આજે છે ને જે હું તમને 10 સ્ટોક બતાવવા જાઉં છું એની અંદર સૌથી પહેલી વસ્તુ મને કોમન શું જોવા મળી કે એ છે કે આજે 10 સ્ટોક છે ને એમાં છે ને સૌથી હાઈએસ્ટ વોલ્યુમ જોવા મળ્યા છે। તો આજે વિડીયોમાં આપણે શું કવર કરીશું, સૌથી પહેલાં આજે વોલ્યુમ છે ને એનો સ્ટોક માર્કેટની અંદર ઇમ્પોર્ટન્સ કેટલો છે એની તમને ખબર પડશે। બીજી વસ્તુ તમને એ ખબર પડશે કે આપણે જે આ વોલ્યુમ આપણે ચેક કરવા જઈએ છીએ આજે અને આ જે પાછલા 6 મહિનામાં જે સ્ટોક ડબલ થયા છે એની પાછળનું રીઝન શું હતું અને આપણે કઈ રીતે એવા સ્ટોકને ફાઇન્ડ આઉટ કરી શકીએ જે આવવાવાળા 6 મહિનાની અંદર આપણા પૈસા ડબલ કરવાનું પોટેન્શિયલ રાખે છે। બાકી થાય ના થાય તો બધું ડિપેન્ડન્ટ છે સ્ટોક માર્કેટ ઉપર ને માર્કેટની વોલેટિલિટી ઉપર। બાકી આપણે એવા સ્ટોક તો ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ કે ભાઈ જેમાં પોટેન્શિયલ હોય આગળ જઈને 6 મહિનામાં આપણા પૈસા ડબલ કરવાનું। તો આજે આપણે જે 10 સ્ટોક ડિસ્કસ કરવા જઈએ છીએ એની અંદર વોલ્યુમનો શું રોલ રહ્યો છે ને એ આપણે થોડું ડિસ્કસ કરવા જઈએ। તો સૌથી પહેલાં છે ને આપણે વોલ્યુમનો ઇમ્પોર્ટન્સને સમજી લઈએ કે ભાઈ વોલ્યુમ મારા ભાઈ શું હોય। તો અહીંયા છે ને તમારી સ્ક્રીન ઉપર એક ચાર્ટ દેખાય છે, અહીંયા હું તમને સિમ્પલ રીતે પહેલાં એક્સપ્લેન કરું કે ભાઈ વોલ્યુમ શું હોય। તો જો વોલ્યુમ જે હોય ને એ જે પણ તમારી ઉપર કેન્ડલ બની છે ને એની ઉપર છે ને ડિપેન્ડ કરતો હોય। અગર તમારી ઉપર કેન્ડલ ગ્રીન કલરની બની છે તો તમારો જે વોલ્યુમ હશે ને એ પણ છે ને ગ્રીન કલરની અંદર હશે। વોલ્યુમ જનરલી શું બતાવે કે અત્યારે માર્કેટની અંદર કયા લેવલ ઉપર છે ને ટ્રેડિંગ થઈ રહી છે, કયા લેવલ ઉપર ઇન્વેસ્ટિંગ થઈ રહી છે। અગર અહીંયા તમે નીચે જોશો ને તો અહીંયા તમને દેખાશે કે એક ફ્લેટ લાઇનની અંદર છે ને વોલ્યુમ ચાલે છે। અગર અહીંયા આપણે એક લાઇન દોરીએ તો તમને દેખાશે કે ફ્લેટ લાઇનની અંદર આપણો છે ને વોલ્યુમ ચાલી રહ્યો છે। હવે જ્યારે વોલ્યુમ ફાટી જાય એટલે કે ભાઈ એ જે લાઇન છે ને બ્રેક કરીને ઉપર નીકળી જાય તો એનો જનરલી મતલબ શું હોય। તો જો યાર માર્કેટની અંદર છે ને બે ટાઈપના કોમન ઇન્વેસ્ટર હોતા હોય છે। એક તો હોય છે આપણા જેવા રિટેલ ઇન્વેસ્ટર જે પોતાના 5, 10, 15 લાખ, 25 લાખ, 50 લાખ, 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય। બીજા હોય કે ભાઈ જે ડેફિનેટલી એક ઇન્વેસ્ટર જ છે, જે રીતે અત્યારે આપણે ઇન્વેસ્ટરની જ વાત કરીએ છીએ તો જેટલા પણ મોટા મોટા ઇન્વેસ્ટર છે ત્યારે રાકેશ ઝુનઝુનવાલા, વિજય કેડિયા એક્સેટ્રા જેટલા બધા લોકો છે। બીજા હોય ઇન્સ્ટિટ્યુશન જેની અંદર આપણે આવી જાય એફઆઈઆઈ, ડીઆઈઆઈ। ડીઆઈઆઈની અંદર આપણા ઇન્ડિયાના મ્યુચ્યુઅલ ફંડ્સ છે, પીએમએસ જે લોકો ચલાવે છે એ લોકો પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય। એની સાથે એફઆઈ એટલે ભાઈ જે લોકો બહારથી આપણા ઇન્ડિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે, આપણી ઇન્ડિયાની કંપનીઓની અંદર। તો જ્યારે આ લોકો કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરે ને ત્યારે એમનું અમાઉન્ટ છે ને 5 કરોડ ના હોય મારા ભાઈ, એ ઓછાથી ઓછા તેને 100 કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય। તો વોલ્યુમ જ્યારે ફાટે તો એનો મતલબ મારા ભાઈ શું હોય। તો અત્યારે અગર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને તો આપણી છે ને એક મેક્સિમમ રેન્જ હોય કે ભાઈ આપણે 5 કરોડની આજુબાજુ ઇન્વેસ્ટમેન્ટ આપણું કરી શકીએ। મોસ્ટ ઓફ ધ જે ઓડિયન્સ હોય એનું અમાઉન્ટ છે ને આટલાથી નીચે જોતું હોય છે। તો અહીંયા છે ને અગર આપણે એક લાઇન ખેંચીએ તો અહીંયા જે આપણને વોલ્યુમ દેખાય છે ને મારા ભાઈ એ છે ને એકદમ સ્ટેબલ છે। સ્ટેબલનો શું મતલબ છે કે અહીંયા છે ને કોઈ પણ જાતની એફઆઈઆઈ, ડીઆઈઆઈ મોટું કોઈએ ફંડ છે ને પોતાનું ઇન્ફ્યુઝ નહીં કર્યું। જે પણ લોકો લગાવવાવાળા છે એના જે પૈસા છે ઓછાથી ઓછા છે ને 5 કરોડથી ઓછા છે। એટલે આપણા જેવી છે ને અહીંયા રિટેલ ઓડિયન્સ છે ને અહીંયા આપણને વોલ્યુમ દેખાય છે। એટલે કે તમારા મારા જેવા લોકો છે ને અહીંયા આટલી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરે છે। પણ અગર અહીંયા તમે જોશો ને તો અહીંયા છે ને મારા ભાઈ વોલ્યુમ છે ને ફાટી ગયા છે, લાઇન જે છે એને બ્રેક કરીને ઉપર નીકળી ગયા છે। તો અહીંયા થયું શું છે, તો સૌથી પહેલાં અહીંયા થોડું ફોકસ કરીએ કે અહીંયા જે વોલ્યુમ નાના દેખાય છે ને તો ત્યાં છે ને તમારા મારા જેવા લોકો લાખ, 5, 10 લાખ રૂપિયાની ટ્રેડિંગ કરે છે દરરોજની। પણ અહીંયા છે ને એક જ દિવસની અંદર પહેલાં 50 કરોડ રૂપિયા નાખી દે છે સ્ટોક માર્કેટની અંદર, સ્ટોક એટલે આપણા સ્ટોકની અંદર। તો આ જે વોલ્યુમ છે ને મારા ભાઈ એટલા માટે ફાટી ગયા છે। અગર વોલ્યુમ જે ફાટ્યો છે એ અગર ગ્રીન કલરનો છે એનો મતલબ શું છે કે અત્યારે આપણો જે સ્ટોક છે ને એની અંદર છે ને પૈસા કોઈએ ઇન્વેસ્ટ કર્યા છે। અગર આ જે આપણો ગ્રીન કલરનો વોલ્યુમ છે એ રેડ કલરનો થઈ જાય તો એનો મતલબ શું છે કે ભાઈ એ જે 50 કરોડ રૂપિયા નાખ્યા હતા એને છે ને એ ભાઈએ પાછળને સ્ટોકને વેચી દીધા છે। તો અગર કોઈ પણ સ્ટોકમાં આવી રીતે આ જે ગ્રીન વોલ્યુમ હોય ને એ ફાટી જાય ને તો ત્યાં છે ને તમારે સમજી લેવાનું કે કોઈ પણ જાતનો પીએમએસનો ઓનર, કોઈ પણ જાતનું પીએમએસ કાં તો કોઈ પણ એફઆઈઆઈ, ડીઆઈની અંદર કાં તો કોઈ મોટા ઇન્વેસ્ટર છે ને સ્ટોકની અંદર બાઇંગ કરી છે। હવે આ લોકો બાઇંગ કરેનો મતલબ શું મારા ભાઈ, તો જો યાર જેટલા પણ મોટા મોટા લોકો છે જે પોતાના એક જ સ્ટોકની અંદર 100 કરોડ, 200 કરોડ, 50 કરોડ રૂપિયા નાખે છે તો એમનું સ્ટોક ઉપર એનાલિસિસ એને બહુ ડીપ હોતું હોય આપણા કમ્પેરિઝનમાં। તો એ લોકો વધારે પ્રોપર રિસર્ચ કરીને સ્ટોકની અંદર છે ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય। તો એમનું જે અહીંયા વિઝન હોય ને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું એ થોડું લોંગ ટર્મનું બી હોતું હોય અને એમનું જે વિઝન છે થોડું એક્યુરેટ બી હોતું હોય કે ભાઈ એમને ખબર હોય કે ભાઈ હવે છે ને આ સ્ટોકની અંદર એક બુલ રન આવવાનો છે, સ્ટોકના થોડા ફંડામેન્ટલ ચેન્જ થાય તો થોડા ટેકનિકલ ચેન્જ થાય તો આ બધી વસ્તુને એ લોકો જોઈને પોતાના છે ને પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય। તો અગર આ એક જ વસ્તુ જોઈને કે ભાઈ અહીંયા સ્ટોકમાં મોટા વોલ્યુમ આવ્યા છે કે નથી આવ્યા આપણે છે ને પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ, ભલે પછી આપણે ફંડામેન્ટલ ટેકનિકલ કશું ના આવડતું હોય, પણ અગર આ જે વોલ્યુમની ગેમ છે એ તમે સમજીને તમે છે ને જીવનમાં બહુ આગળ જઈ શકો છો। આ મારો એક્સપિરિયન્સ છે। તો આ જે વોલ્યુમ છે ને અહીંયા ફાટ્યા ને તો કોઈને કોઈ છે ને એફઆઈઆઈ, ડીઆઈ કાં તો પીએમએસના ઓનરે આમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું। તો અહીંયા તમને દેખાશે કે જ્યારે એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું પછી આ જે સ્ટોકનો પ્રાઇસ છે
જે અત્યારે સ્ટાર્ટિંગમાં તો 182 રૂપિયાની આજુબાજુ, એ અત્યારે છે ને 300 350ની ઉપર નીકળી ગયો, એટલે ઓલમોસ્ટ છે ને 6 મહિનામાં ડબલ થઈ ગયો છે. તો આજે આપણે શું કરીશું, આજે છે ને પાછલા 6 મહિનામાં કયા સ્ટોક ડબલ થયા છે ને એનું સૌથી પહેલાં એકવાર રિવ્યૂ કરીએ, અને આપણી આ જે સ્ટ્રેટેજી છે ને એને છે ને થોડું રિવ્યૂ કરીએ કે પાછલા જે 6 મહિનામાં સ્ટોક ડબલ થયા છે એમાં આવી રીતના વોલ્યુમ આવ્યા છે કે નથી આવ્યા. અને એટ ધી એન્ડ હું છે ને તમને એવું શીખવાડીશ કે આપણે કઈ રીતે એવા સ્ટોક ફાઇન્ડ આઉટ કરી શકીએ જેમાં અત્યારે કરન્ટલી આ મહિનાની અંદર, આ અઠવાડિયાની અંદર કયા એવા સ્ટોક છે જેમની અંદર મોટા મોટા વોલ્યુમ આવ્યા છે. તો એવું આપણે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકીએ એ પણ છે ને આપણે આ વિડીયોના એન્ડમાં છે ને શીખીશું. તો વિડીયોને મારા ભાઈ છે છેલ્લા સુધી જોજો, બહુ બધી વસ્તુ છે તમને અહીંયા શીખવા મળવાની છે. તો હવે એક એક કરીને છે ને જે આપણા 10 સ્ટોક છે જે પાછલા 6 મહિનામાં ડબલ થયા છે એનું આપણે એક એક કરીને છે ને એકવાર રિવ્યૂ કરી લઈએ. તો આપણો જે સૌથી પહેલો સ્ટોક છે ને એનું નામ છે ગોલ્ડાયમ ઇન્ટરનેશનલ લિમિટેડ. આ જે કંપની છે ને જનરલી ગોલ્ડ અને ડાયમંડની જે જ્વેલરી છે ને એનું છે ને એક્સપોર્ટિંગ અને મેન્યુફેક્ચરિંગની અંદર લાગેલી છે. આ કંપનીનો અગર આપણે ચાર્ટ જોઈએ તો અહીંયા તમને દેખાશે કે લગભગ 12 ઓગસ્ટ 2024ની આજુબાજુ આ જે સ્ટોક છે ને એની અંદર કોઈ પણ મોટા ઇન્સ્ટિટ્યુશન છે ને ખરીદારી કરી હતી. તમે એના આગળના વોલ્યુમ જોશો તો અહીંયા છે ને આપણને એક એવરેજ વોલ્યુમ દેખાઈ રહ્યા છે, પણ આ જે દિવસ હતો એ દિવસનો જે વોલ્યુમ છે ને મારા ભાઈ એ અહીંયા છે ને ફાટી ગયો હતો. અને એ વખતે તમે જુઓ કે એ વખતે જે સ્ટોકનો પ્રાઇસ હતો એ લગભગ 199 એટલે 200ની આજુબાજુ હતો, અને અત્યારે જે સ્ટોકનો પ્રાઇસ છે એ 400ની ઉપર છે ને નીકળી ગયો છે. હવે આપણે બીજો જે સ્ટોક જોઈએ એનું નામ છે ગોકુલ એગ્રો રિસોર્સિસ લિમિટેડ. હવે આ જે કંપની છે એ શું કરે છે કે જેટલા પણ એડિબલ અને નોન એડિબલ ઓઇલ અને જે મિલ હોય ને એનું પ્રોસેસિંગ અને મેન્યુફેક્ચરિંગની અંદર છે ને કામ કરી રહી છે. હવે અગર આ કંપનીનો આપણે ચાર્ટ જોઈએ તો અહીંયા તમને દેખાશે કે અહીંયા પર છે ને 4-5 દિવસે એવા મોટા મોટા વોલ્યુમ આવ્યા છે જેને આપણી જે લાઇન છે એને છે ને તોડીને ઉપર જતા રહ્યા છે. અહીંયા આગળ આપણે જોઈએ તો કોઈ પણ જાતના વોલ્યુમ દેખાઈ નથી રહ્યા, પણ અહીંયા છે ને જે દિવસે વોલ્યુમ આવ્યા એ દિવસે જે સ્ટોકનો પ્રાઇસ હતો 180ની આજુબાજુ હતો, જે અત્યારે છે ને 350ની ઉપર આપણને દેખાઈ રહ્યો છે. એટલે ઓલમોસ્ટ આ બી છે ને ડબલ થઈ ગયો છે. આપણો જે ત્રીજો સ્ટોક છે એનું નામ છે જીના સિખો લાઈફ કેર. હવે આપણી આ જે કંપની છે ને એ જનરલી આયુર્વેદિક હેલ્થકેર હોય ને એની બાજુ ફોકસ કરે છે. આપણા ઇન્ડિયાની એક લીડિંગ કંપની છે અને પાછળ 10 વર્ષો છે ને આ કંપનીને છે ને એક્સપિરિયન્સ છે. અગર આપણે આનું ચાર્ટ જોઈએ તો અહીંયા તમે દેખો કે અહીંયા બી છે ને એક દિવસ લગભગ એ જે દિવસ છે લગભગ 7 જાન્યુઆરી છે 2024, એ દિવસે જે સ્ટોકનો પ્રાઇસ હતો ને જે સ્ટોકનો વોલ્યુમ હતો એ છે ને અહીંયા ફાટી ગયો. તો અહીંયા કોઈને કોઈ ઇન્સ્ટિટ્યુશન કાં તો મોટી પાર્ટીએ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, પણ એ જે પાર્ટી છે ને અહીંયા આગળ તમે એક રેડ વોલ્યુમ દેખાય છે ને તો એનો મતલબ છે કે ભાઈ જે ભાઈએ પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું ને એ ભાઈ અત્યારે છે ને કદાચ એક્ઝિટ માર લીધી છે, પણ તો પણ અત્યારે જે સ્ટોકનો જે પ્રાઇસ છે એ અત્યારે ઉપર જ આપણને દેખાઈ રહ્યો છે. તો જો આ જે વોલ્યુમ આવ્યો હતો ને એ લગભગ 7 જાન્યુઆરી 2024 આવ્યો હતો, અને એ વખતે જે સ્ટોકનો પ્રાઇસ હતો એ લગભગ 1000ની આજુબાજુ હતો, જે અત્યારે વધીને 2000ની ઉપર છે ને નીકળી ગયો છે. આપણે ચોથો સ્ટોક જોઈએ તો એનું નામ છે ઉજાસ વાણી. આપણી આ જે કંપની છે એ સૌથી પહેલાં તો જે સોલર પાવર હોય ને એનું જનરેશન કરે છે, એની સાથે જે સોલર પાવરના પ્રોજેક્ટ્સ હોય એમને સર્વિસ પ્રોવાઈડ કરે છે, અને એની સાથે આપણે જે કંપની છે એ ઇલેક્ટ્રિક જે વ્હીકલ હોય ને એનું મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય પર છે ને કરે છે. આ કંપનીનો આપણે ચાર્ટ જોઈએ તો અહીંયા ચાર્ટ જોઈને તો છે ને મને લાગે છે કે આ સ્ટોકની અંદર ઓપરેટિંગ ચાલી રહી છે, લોકો આને છે ને ઓપરેટ કરી રહ્યા છે. પણ તો બી આપણે જોઈ લઈએ તો લગભગ વાત છે 13 મે 2024ની, ત્યારે આ જે સ્ટોકનો જે વોલ્યુમ છે એ મારા ભાઈ છે ને ફાટી ગયો હતો. એ વખતે જે સ્ટોકનો પ્રાઇસ હતો એ લગભગ 38ની આજુબાજુ હતો, અને અત્યારે ઓલમોસ્ટ 520ની આજુબાજુ છે. એટલે આ જે સ્ટોક છે ડબલ નહીં પણ ઓલમોસ્ટ એને 10xની ઉપર જતો રહ્યો છે. અગર આપણે આગળ ચેક કરીએ તો આપણો જે પાંચમો સ્ટોક છે ને મારા ભાઈ એ છે V2. હવે આ જે કંપની છે એ શું કરે છે કે એક રિટેલ સ્ટોર છે આનો, જેની અંદર આ જે કંપની છે એપેરલ અને જનરલ મર્ચેન્ડાઇઝ હોય એનું સેલિંગ કરે છે. અને આનો જે સ્ટોર છે ને એ જનરલી ટાયર 2 અને ટાયર 3 સિટીની અંદર આપણને છે ને જોવા મળી શકે છે. હવે આ કંપનીનો અગર આપણે ચાર્ટ જોઈએ તો અહીંયા તમને દેખાશે કે લગભગ 31 જુલાઈ 2024ની આજુબાજુ આનો જે સ્ટોકનો પ્રાઇસ હતો ને જે વોલ્યુમ હતો એ અહીંયા છે ને થોડો ફાટી ગયો હતો. એટલો જે વોલ્યુમ છે પહેલાં પણ આપણને છે ને જોવા નથી મળ્યો, અને એ વખતે આ જે સ્ટોકનો પ્રાઇસ હતો ને એ લગભગ 873ની આજુબાજુ હતો, જે અત્યારે 1500ની ઉપર છે ને નીકળી ગયો છે. એટલે આ જે સ્ટોક છે એ પણ 6 મહિનામાં છે ને ડબલ થઈ ગયો છે. છઠ્ઠો આપણે જે સ્ટોક જોઈએ ને એનું નામ છે એપેક ડ્યુરેબલ. આ જે કંપની છે 2019માં ઇન્કોર્પોરેટ થઈ હતી. આ જે કંપની છે ને એ જે એર કન્ડિશનર હોય ને એની છે ને આ કંપની ODM છે, એટલે ઓરિજિનલ ડિઝાઇન મેન્યુફેક્ચરર છે. હવે આ કંપનીનો અગર આપણે ચાર્ટ જોઈએ તો અહીંયા તમને દેખાશે કે અહીંયા પર છે ને સ્ટોકના વોલ્યુમ ફાટી ગયા હતા, અને જે દિવસે સ્ટોકના વોલ્યુમ ફાટ્યા એ દિવસે જે સ્ટોકનો પ્રાઇસ હતો ને એ 285 હતો. અત્યારે જે સ્ટોકનો પ્રાઇસ છે એ 599ની આજુબાજુ છે ને આપણને દેખાય છે. એટલે આ બી જે સ્ટોક છે ઓલમોસ્ટ છે ને ડબલ થઈ ગયો છે. હવે આપણી જે સાતમી કંપની છે ને એનું નામ છે રિફેક્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ. આ જે આપણી કંપની છે ને એ ઇકો ફ્રેન્ડલી જે રેફ્રિજરેટ ગેસીસ હોય ને એનું છે ને ટ્રેડિંગના કામમાં લાગેલી છે. આનું અગર આપણે ચાર્ટ જોઈએ તો અહીંયા તમને દેખાશે કે અહીંયા લગભગ 2 તારીખે 2 જુલાઈની આજુબાજુ આ જે સ્ટોકનો પ્રાઇસ છે એ અહીંયા છે ને ફાટી ગયો હતો. એટલે કોઈને કોઈ ઇન્સ્ટિટ્યુશન આની અંદર બાઇંગ કરી હશે. એ વખતે જે સ્ટોકનો પ્રાઇસ હતો ને મારા ભાઈ એ 185ની આજુબાજુ હતો,
અને અત્યારે જે સ્ટોકનો પ્રાઇસ છે એ ઓલમોસ્ટ છે ને 500ની આજુબાજુ આપણને દેખાય છે. એટલે આ બી જે સ્ટોક છે ઓલમોસ્ટ છે ને ડબલ કરતાં ઉપર નીકળી ગયો છે. આપણો જે 8મો સ્ટોક છે એનું નામ છે પિયર ગ્લોબલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. આ કંપની શું કરે છે કે આપણા ઇન્ડિયાની અંદરથી અલગ અલગ જગ્યાએથી છે ને એનું જે રો મટીરિયલ હોય એને ભેગું કરે છે અને એની જે ગાર્મેન્ટ્સ છે એને મેન્યુફેક્ચરિંગ કરીને ઇન્ડિયાની બહાર એટલે એક્સપોર્ટ છે ને આ કંપની કરી રહી છે. આ કંપનીનો અગર આપણે ચાર્ટ જોઈએ તો અહીંયા તમને દેખાશે કે અહીંયા બી જે સ્ટોકનો પ્રાઇસ છે ને એ છે ને અહીંયા ફાટી ગયો હતો. પણ અહીંયા છે ને એ ગ્રીન કેન્ડલની સાથે સાથે આપણે છે ને રેડ કેન્ડલ પણ દેખાય છે. પણ તો બી એનો જે પ્રાઇસ છે એ વખતે છે ને 752ની આજુબાજુ હતો. અત્યારે છે ને 1500ની ઉપર નીકળી ગયો છે. એટલે આજ બી જે સ્ટોક છે ઓલમોસ્ટ એને ડબલ થઈ ગયો છે. હવે આપણો જે 9મો સ્ટોક છે ને એનું નામ છે ઇનોવા કેપટેક લિમિટેડ. આપણી આ જે કંપની જે ફાર્માસ્યુટિકલ સેક્ટરમાંથી બિલોંગ કરે છે આનું અગર આપણે ચાર્ટ જોઈએ તો અહીંયા તમને દેખાશે કે જ્યારે ચાર્ટમાં વોલ્યુમ જે ફાટ્યા એ વખતે જે સ્ટોકનો પ્રાઇસ હતો એ 494ની આજુબાજુ હતો, જે અત્યાર સુધી છે ને 1100ની આજુબાજુ આવી ગયો છે. હવે આપણો જે લાસ્ટ સ્ટોક છે 10મો સ્ટોક છે એનું નામ છે પીસીજે જ્વેલર્સ. હવે અહીંયા નામમાં જ જ્વેલર્સ એટલે મારે બિઝનેસ મોડલ એક્સપ્લેન કરવાની કોઈ જરૂર છે નહીં. આપણે ડાયરેક્ટ છે ને એનું ચાર્ટ જોઈએ તો જે દિવસે વોલ્યુમ અહીંયા ફાટ્યા હતા ને એ વખતે જે સ્ટોકનો પ્રાઇસ હતો એ લગભગ 6-7 રૂપિયાની આજુબાજુ હતો, જે અત્યારે વધીને 1500 રૂપિયાની આજુબાજુ આપણને દેખાય છે. એટલે આ બી જે સ્ટોક છે એ ઓલમોસ્ટ છે ને અહીંયાથી ડબલ થઈ ગયો છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે મારા ભાઈ કે હવે આપણે કઈ રીતે આવા સ્ટોકને ફાઇન્ડ આઉટ કરી શકીએ જેની અંદર આ મહિનાની અંદર આ અઠવાડિયાની અંદર મોટા મોટા વોલ્યુમ આવ્યા છે. તો એની માટે એક સિમ્પલ ટ્રીક છે. એક સ્ક્રીનર નામની છે ને એપ્લિકેશન છે એને છે ને તમારે ચલાવતા આવડવી જોઈએ. સ્ક્રીનર નામની એપ્લિકેશન જ્યારે તમે ઓપન કરશો ને તો તમારી સામે જ્યારે તમે એને લોગિન કરી લેશો તો આવું છે ને ઇન્ટરફેસ તમારી સામે ખુલીને આવશે. તો અહીંયા છે એક સ્ક્રીનનું ઓપ્શન હશે. એ સ્ક્રીનના ઓપ્શન પર જ્યારે તમે ક્લિક કરશો ને તો તમારી સામે છે ને આવી એક સ્ક્રીન ખુલી જશે. ત્યાં છે ને 4-5 જાતની વસ્તુ છે જે છે ને તમારે એડ કરવાની છે. જેમાં સૌથી પહેલી વસ્તુ શું છે કે આપણે જે કંપની જોઈએ ને એની માર્કેટ કેપ છે ને 500 કરોડથી ઉપર હોવી જોઈએ અને આપણે જે કંપની જોઈએ એની જે માર્કેટ કેપ છે એ 5000 કરોડથી નીચે હોવી જોઈએ. એટલે અહીંયા બેઝિકલી આપણે એક સ્મોલ કેપ કંપની છે ને ફાઇન્ડ આઉટ કરવાનું ટ્રાય કરી રહ્યા છે. હવે એ જે કંપની છે કેવી હોવી જોઈએ કે એનું જે ડેટ ટુ ઇક્વિટી હોય ને એ છે ને 1 કરતાં ઓછું હોવું જોઈએ. એટલે કંપની ઉપર જે કરજો હોય એ એની ઇક્વિટી કરતાં છે ને ઓછું હોવો જોઈએ બેઝિકલી. હવે એની જે પ્રમોટરની હોલ્ડિંગ હોય ને કંપનીની એ છે ને 50% કરતાં ઉપર હોવી જોઈએ. તો મિનિમમ 4 જે વસ્તુ છે એ તમારે છે ને ડેફિનેટલી લગાવવાની જ. અને નીચે જે રન ધીસ કરવાનું ઓપ્શન છે ને ત્યાં છે ને તમારે ક્લિક કરી દેવાનું. ત્યાં આગળ તમે ક્લિક કરશો તો અહીંયા છે ને તમારી સામે બહુ બધી કંપની છે ને નામ આવી જશે. અહીંયા લગભગ અત્યારે આપણને 700 જેટલી કંપનીઓ છે ને નામ આવી જશે. હવે અહીંયા તમારે છે ને 3 વસ્તુ કરવા જેવી છે. સૌથી હાર્ડ વસ્તુ શું છે કે આ જે 700 કંપની છે એ 700 કંપની છે ને તમે એવરીડે ચાર્ટ ખોલીને જુઓ, કાં તો અઠવાડિયામાં જુઓ કાં તો પહેલા દિવસ જુઓ. એ સૌથી હાર્ડ વસ્તુ છે. બીજી વસ્તુ મારા ભાઈ શું છે કે ઉપર આપણે જે 4 રેશિયો લગાવ્યા ને એમાં છે ને હજુ બીજા 4-5 રેશિયો તમે તમારા હિસાબથી એડ કરો તો તમારી જે 700 કંપની આપણને દેખાય છે ને એ છે ને ધીમે ધીમે કરીને રિડ્યુસ થતી હશે અને એના પછી તમે જે કંપની બાકી રહે છે એનું ચાર્ટ ખોલીને જોઈ શકો છો. ત્રીજી અને સૌથી સિમ્પલ વસ્તુ છે મારા ભાઈ, અમારી આ જે યુટ્યુબ ચેનલ છે ને એને છે ને સબસ્ક્રાઈબ કરી લો. અહીંયા સ્મોલ કેપ અને મિડ કેપ રિલેટેડ જેટલી પણ કંપની છે જેમાં મોટા મોટા વોલ્યુમ આવ્યા છે અને એ કંપનીના ફંડામેન્ટલ સારા છે એના છે ને અમે વિડીયો બહુ મહેનતથી બનાવીએ છીએ. તો એટલે કહું છું કે સૌથી સિમ્પલ વસ્તુ છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને જ્યારે પણ નોટિફિકેશન આવે ને ત્યારે સૌથી પહેલાં છે ને વિડીયો જોવા માટે આવી જાઓ. હવે અહીંયા બીજું મારું શું કહેવું છે કે અમારું છે ને એક વોટ્સએપ પર ગ્રુપ છે. વોટ્સએપના ગ્રુપની અંદર છે અમે કોઈ પણ જાતની સ્ટોકની ટીપ અને એડવાઇસ નહીં આપતા. એમાં જનરલી શું હોય છે કે અમારો કોઈ અગર ઇન્વેસ્ટર છે એને કોઈપણ જાતના સ્ટોક ઉપર એને કોઈપણ જાતના સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે પણ એ સ્ટોકના ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં એને એ સ્ટોક ઉપર થોડું ઓવરવ્યૂ જોઈએ છે, થોડી ઇન્ફોર્મેશન, થોડું એનાલિસિસ જોઈએ છે. તો એ જે સ્ટોકનું નામ છે ને એ અમારા ગ્રુપમાં છે ને લઈ શકે છે અને એ સ્ટોકની જે ઇન્ફોર્મેશન છે એ છે ને અમે અમારા ઇન્વેસ્ટરને છે ને પ્રોવાઈડ કરીએ છીએ, જેનાથી એ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં આપણો જે ઇન્વેસ્ટર છે એને છે ને સ્ટોકના વિશે થોડું ખબર પડી શકે. તો અહીંયા અમારા તરફથી કોઈ પણ સ્ટોકની એડવાઇસ નથી હતી, પણ સામેથી લોકો અમને જે સ્ટોકનું નામ આપે ને એનું છે ને અમે એમને એનાલિસિસ પ્રોવાઈડ કરીએ છીએ. તો અગર આ જે સર્વિસ તમને જોઈતી હોય તો અમારા ગ્રુપમાં છે ને બિલકુલ ફ્રી મળે છે. તો અગર તમારે આ જે સર્વિસ છે એને જોઈન કરવું હોય તો તમારી સ્ક્રીન ઉપર છે ને એક નંબર દેખાતો હશે, ત્યાં જઈને છે તમે મેસેજ અમને કરી શકો છો. એના પછી અમે ટીમમાંથી કોઈને કોઈ તમને અમારા ગ્રુપને છે ને એડ કરી દેશે. તો મળીશું ફરીથી એક નવા એનાલિસિસ સાથે. ત્યાર સુધી જય હિન્દ.